શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓના મધ્યપ્રદેશના પ્રવાસના બીજા દિવસે તારીખ 28/4/2024 રવિવારના રોજ 3 ફોટો મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી. શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ તારીખ 26/4/2024 થી તારીખ 29/4/2024 દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત તારીખ 28/4/2024 રવિવારે બીજા દિવસે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ગામ ઇટાવદી અને ગામ માતમુર અને ગામ છોટી ખરગોનમાં તારીખ 28/4/2024 રવિવારે 3 શ્રી ઉમા માતાજીના ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી. આ શુભ પ્રસંગે શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝા સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, ઊંઝા સંસ્થાના મંદિર નિર્માણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી રામચંદ્ર પાટીદાર, શ્રી મથુરાલાલજી પાટીદાર, શ્રી બલરામ પાટીદાર, શ્રી ઉમેશચંદ્ર પાટીદાર, શ્રી મહેશ પાટીદાર, શ્રી મોહિત પાટીદાર, શ્રી કૃષ્ણચંદ્ર પાટીદાર, શ્રી દિનેશચંદ્ર પાટીદાર, પાટીદાર ઊંઝા સંસ્થાનના મીડિયા પ્રભારી શ્રી પી.એ. પટેલ અને વિશાળ સંખ્યામાં ત્રણેય ગામોના ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહી શુભ પ્રસંગે ગામમાં વિશાળ શોભાયાત્રા સાથે માતાજીના ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી. મધ્યપ્રદેશમાં હાલમાં જે ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી રહી છે તે ગામોના કડવા પાટીદાર સમાજના તમામ ઘરોમાં શ્રી ઉમા માતાજીના નિઃશુલ્ક ફોટો વિતરણ, શ્રી ઉમા ધામ અંબાજીના મુખ્ય દાતા શ્રી તેમજ શૈક્ષણિક ક્ષેત્રના દાતાશ્રી અને સર્વ સમાજના સમૂહ લગ્નોત્સવના આયોજક ને શ્રી સોમનાથ સેવા ટ્રસ્ટ અને ભામાશા દાતા શ્રી બાબુભાઈ ખોરજવાડા તરફથી વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રવાસના બીજા દિવસે ભવ્ય સફળતા સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. જય શ્રી ઉમા. પી.એ. પટેલ, મીડિયા પ્રભારી, શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.